પ્રશ્ન નંબર 1, વિશ્વની સૌથી પહેલી ઘડિયાળ કયા દેશે બનાવી હતી? ઓપ્શન એ લંડન, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી સ્વિટ્ઝરલેન્ડ? સાચો જવાબ છે ઓપ્શન ડી સ્વિટ્ઝરલેન્ડ. પ્રશ્ન નંબર 2, ભારતના કયા રાજ્યમાં હજુ સુધી આધાર કાર્ડ બનતું નથી? ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી જમ્મુ કાશ્મીર, ઓપ્શન સી કેરળ કે ઓપ્શન ડી બિહાર? સાચો જવાબ છે ઓપ્શન બી જમ્મુ કાશ્મીર. પ્રશ્ન નંબર 3, છત્રપતિ સંભાજી મહારાજનો જન્મ ક્યાં થયો હતો? ઓપ્શન એ રામેશ્વર કિલ્લા, ઓપ્શન બી પુરંદર કિલ્લા, ઓપ્શન સી રાયગઢ કિલ્લા કે ઓપ્શન ડી કુંભાણા કિલ્લા? સાચો જવાબ છે ઓપ્શન બી પુરંદર કિલ્લા. પ્રશ્ન નંબર 4, કીડીને કુલ કેટલા પગ હોય છે? ઓપ્શન એ 10, ઓપ્શન બી 5, ઓપ્શન સી 6 કે ઓપ્શન ડી 4? સાચો જવાબ છે ઓપ્શન સી 6. પ્રશ્ન નંબર 5, ભારતના કયા રાજ્યોમાં સૌથી વધારે સાપ જોવા મળે છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી મહારાષ્ટ્ર કે ઓપ્શન ડી કેરળ? સાચો જવાબ છે ઓપ્શન ડી કેરળ. પ્રશ્ન નંબર 6, દુનિયાનું સૌથી મોટું મંદિર કયું છે? ઓપ્શન એ અંગકોર વાટ, ઓપ્શન બી કાતિયાણી ટેમ્પલ, ઓપ્શન સી છતરપુર ટેમ્પલ કે ઓપ્શન ડી લોટસ ટેમ્પલ? સાચો જવાબ છે ઓપ્શન એ અંગકોર વાટ. પ્રશ્ન નંબર 7, ભારતમાં લગ્ન કરવા માટે છોકરીની ઉંમર કેટલા વર્ષ હોવી જોઈએ? ઓપ્શન એ 19 વર્ષ, ઓપ્શન બી 21 વર્ષ, ઓપ્શન સી 20 વર્ષ કે ઓપ્શન ડી 18 વર્ષ? સાચો જવાબ છે ઓપ્શન બી 21 વર્ષ. પ્રશ્ન નંબર 8, વિશ્વની સૌથી મોટી કાપડની બ્રાન્ડ કઈ છે? ઓપ્શન એ નાઇક, ઓપ્શન બી પુમા, ઓપ્શન સી ઝારા કે ઓપ્શન ડી એડિડાસ? સાચો જવાબ છે ઓપ્શન બી પુમા. પ્રશ્ન નંબર 9, મગજના ડોક્ટરને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ કાર્ડિયોલોજિસ્ટ, ઓપ્શન બી ન્યુરોલોજિસ્ટ, ઓપ્શન સી ડર્મેટોલોજિસ્ટ કે ઓપ્શન ડી રેડિયોલોજિસ્ટ? સાચો જવાબ છે ઓપ્શન બી ન્યુરોલોજિસ્ટ. પ્રશ્ન નંબર 10, કોફીનું સૌથી વધારે ઉત્પાદન કયા દેશમાં થાય છે? ઓપ્શન એ ગ્રીસ, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી બ્રાઝિલ કે ઓપ્શન ડી ભારત? સાચો જવાબ છે ઓપ્શન સી બ્રાઝિલ. પ્રશ્ન નંબર 11, ગોવા શહેરનું અસલી નામ શું છે? ઓપ્શન એ ગોપરાષ્ટ્ર, ઓપ્શન બી ગોપનાથ, ઓપ્શન સી ગોરાબાદ કે ઓપ્શન ડી ગોવાટી? સાચો જવાબ છે ઓપ્શન એ ગોપરાષ્ટ્ર. પ્રશ્ન નંબર 12, ભારતનો સૌથી મોટો દરિયો કયો છે? ઓપ્શન એ શિવરાજપુર બીચ, ઓપ્શન બી બાઘા બીચ, ઓપ્શન સી નાગવા બીચ કે ઓપ્શન ડી મરીના બીચ? સાચો જવાબ છે ઓપ્શન ડી મરીના બીચ. પ્રશ્ન નંબર 13, ઉનાળામાં વધારે ઠંડી છાશ પીવાથી કઈ બીમારી થાય છે? ઓપ્શન એ ટાઇફોઇડ, ઓપ્શન બી તાવ અને શરદી, ઓપ્શન સી ડાયાબિટીસ કે ઓપ્શન ડી કેન્સર? સાચો જવાબ છે ઓપ્શન બી તાવ અને શરદી. પ્રશ્ન નંબર 14,
રાતના સમયે નહાવાથી કઈ બીમારી થાય છે? ઓપ્શન એ ફેફસાની બીમારી, ઓપ્શન બી હૃદયની બીમારી, ઓપ્શન સી મગજની બીમારી કે ઓપ્શન ડી કિડનીની બીમારી. સાચો જવાબ છે ઓપ્શન બી હૃદયની બીમારી. પ્રશ્ન નંબર 15. ભારતનો સૌથી મોટો વોટર પાર્ક કયો છે? ઓપ્શન એ ફન વોટર પાર્ક, ઓપ્શન બી વોટર વર્લ્ડ પાર્ક, ઓપ્શન સી વોટર કિંગડમ પાર્ક કે ઓપ્શન ડી એપિક વોટર પાર્ક. સાચો જવાબ છે ઓપ્શન સી વોટર કિંગડમ પાર્ક. પ્રશ્ન નંબર 16. દ્રાક્ષ ખાવાથી કઈ બીમારી થાય છે? ઓપ્શન એ મગજની, ઓપ્શન બી ગળાની, ઓપ્શન સી હૃદયની કે ઓપ્શન ડી પાચન તંત્રની. સાચો જવાબ છે ઓપ્શન ડી પાચન તંત્રની. પ્રશ્ન નંબર 17. રામ મંદિરની ડિઝાઇન કોણે બનાવી છે? ઓપ્શન એ કલ્યાણ ઝવેરી, ઓપ્શન બી ચંદ્રકાંત સોમપુરા, ઓપ્શન સી નરેન્દ્ર મોદી કે ઓપ્શન ડી મનીષ મલ્હોત્રા. સાચો જવાબ છે ઓપ્શન બી ચંદ્રકાંત સોમપુરા. પ્રશ્ન નંબર 18. ટ્વિટરના લોગોમાં કયું પક્ષી છે? ઓપ્શન એ ફ્લેમિંગો, ઓપ્શન બી ફાલ્કન, ઓપ્શન સી ચકલી કે ઓપ્શન ડી લેરી. સાચો જવાબ છે ઓપ્શન ડી લેરી. પ્રશ્ન નંબર 19. કયા દેશમાં એક પણ વૃક્ષ નથી? ઓપ્શન એ ઇન્ડોનેશિયા, ઓપ્શન બી ગ્રીનલેન્ડ, ઓપ્શન સી નેધરલેન્ડ કે ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન બી ગ્રીનલેન્ડ. પ્રશ્ન નંબર 20. લાઠીમાર હોળી ભારતના કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી ગુજરાત કે ઓપ્શન ડી મધ્યપ્રદેશ. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ તમારે અમને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. અને મિત્રો, આવા જ વધારે વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ.